Good morning, students. How are you? Fine. I hope કે દરેક વિદ્યાર્થીઓ જે છે આગળના MCQ છે વ્યવસ્થિત સોલ્વ કરેલા હશે. બરોબર? આગળના પ્રીવિયસ લેક્ચર જે છે પ્રીવિયસ લેક્ચરમાં આપણે JEE જે છે JEE ના MCQ સોલ્વ આઉટ કર્યા હતા. તો આજનો જે આપણો વિડિયો લેક્ચર જે છે એમાં આજના વિડિયો લેક્ચરમાં આપણે નીટ અને એમ્સ ના જે લાસ્ટ યરના થોડાક વર્ષોના નીટ અને એમ્સ ના MCQ છે એ આપણે સોલ્વ આઉટ કરવાના છે. અને આ ઉપરાંત બીજા MCQ છે તમને મેં વર્કશીટ ફોરવર્ડ કરેલી છે. બરોબર છે. આ વર્કશીટમાં લેવલ 3 અથવા તો એક્સરસાઇઝ 3 ના જે MCQ છે સોલ્વ આઉટ કરજો. એમાં તમને ઓલ્ડ યર ક્વેશ્ચન્સ છે તમને બધા મળી રહેવાના. એમાંથી જ ઘણા મેં છે અહીંયા પિકઅપ કરેલા છે એની જ આપણે આજ ચર્ચા કરવાની છે. બરોબર? તો આઈ હોપ કે JEE ના સ્ટુડન્ટ છે બધા JEE ના MCQ સોલ્વ કરેલા હશે અને વધતા આ યર્સ હમણાં એટલે કે જે અત્યારે લેવાયેલી એક્ઝામ એના પણ પેપર શોધીને એમાંથી જે આ ચેપ્ટરના MCQ છે સોલ્વ આઉટ કર્યા હશે. ઓકે, ચાલો શરૂ કરીએ છીએ. શું કીધું છે રકમ ધ્યાન આપો. તો કે ભાઈ 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એસિટિક એસિડના, બરાબર, એસિટિક એસિડ એટલે CH3COOH, આની સાંદ્રતા તમને આપેલી છે 1.028 × 10⁻³ ગ્રામ તુલ્યાંક. એટલે અહીંયા તમને જે કોન્સન્ટ્રેશન એ આપેલું છે એ પણ પ્રતિ લિટરે 1 લિટર માટે આપેલું છે. એટલે એ ખરેખર તમને નોર્માલિટી આપેલી કહેવાય. સાંદ્રતા 1.0283 × 10⁻³ નોર્મલ કોન્સન્ટ્રેશન છે. જલીય દ્રાવણની તુલ્ય વાહકતા લેમ્બડા ઇક્વિવેલન્ટ આપ્યું છે. મોલર વાહકતાની જગ્યાએ તુલ્ય વાહકતા 48.15 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર ઇક્વિવેલન્ટ ઇન્વર્સ. અહીંયા એક s નથી આપેલો છે, આપણે s તમને લગાડી દઈએ. અને અનંત મંદનની તુલ્ય વાહકતા લેમ્બડા 0 ઇક્વિવેલન્ટ તમને આપેલી છે 390.7 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર ઇક્વિવેલન્ટ ઇન્વર્સ. તો વિયોજન અંશ આલ્ફા અને વિયોજન અચળાંક કે શોધો. આલ્ફા શોધવાનો દાખલો કાલ JEE માં આપણે શીખ્યા. અહીંયા છે એની આપણે ફરીથી ચર્ચા કરીએ છીએ. બરોબર? ચાલો આલ્ફા શોધવા માટે સૂત્ર શું થશે? આલ્ફા લેમ્બડા ઇક્વિવેલન્ટ ના છેદમાં લેમ્બડા 0 ઇક્વિવેલન્ટ. લેમ્બડા ઇક્વિવેલન્ટ કેટલી આપેલી છે તમને? 48.15 છેદમાં લેમ્બડા 0 ઇક્વિવેલન્ટ કેટલી આપી છે? 390.7. ચાલો ફટાફટ કેલ્સી મારો અને બંનેનો ભાગાકાર કરો. જે કેટલો આવે છે? તો કે 0.1232 સાહેબ આવે છે. આલ્ફા કેટલો આવ્યો? 0.12. ઓકે, ચાલો આલ્ફા મળી ગયો. હવે શું જોવાનું તમને કીધું છે? તો કે વિયોજન આયનીય અચળાંક. આયનીય અચળાંક એટલે કે એ. તો આલ્ફા પરથી કે એ શોધવું એનું સૂત્ર તમને ધોરણ 11 ના સંતુલનના ચેપ્ટરમાં શીખવાડ્યું છે. કે શું થાય? C alpha square upon 1 minus alpha. C કેટલી આપી સાંદ્રતા? તો કે 1.0283 × 10⁻³ આલ્ફા કેટલો આપ્યો? 0.1232 નો સ્ક્વેર અપોન 1 માઇનસ 0.1232. સાદુરૂપ આપો એટલે આન્સર આપશે ને. આમે તમે ધારો કે સપોઝ કે આ નીટની એક્ઝામમાં તમે એમ્સની એક્ઝામમાં તમે ધારો કે નીટની એક્ઝામમાં આ MCQ સોલ્વ આઉટ કરો છો અને તમારો આલ્ફા આન્સર ઉપર તમે શ્યોર છો કે 0.1232 કન્ફર્મ છે, તો તમે સીધો ઓપ્શન એ ટિક કરી શકો ને. કારણ કે 0.1232 ધરાવતો ઓપ્શન બીજો કોઈ છે જ. બરાબર? તો આ તમારો જવાબ શું આવવાનો છે? ત્યાં 0.1232. આનું કેલ્ક્યુલેશન કરજો એટલે તમારો જવાબ 1.78 × 10⁻³ આવશે. ઓકે, સો હિયર વોટ ઇઝ યોર આન્સર? સો યોર આન્સર ઇઝ ઓપ્શન એ. એકદમ સરળ દાખલા છે. નીટની પરીક્ષામાં તો JEE કરતા પણ સરળ દાખલાઓ છે પૂછાય છે. બરાબર? ચાલો એનથી પણ સરસ સવાલ, બહુ ઈઝી ક્વેશ્ચન્સ. શું કીધું છે? આ પ્રક્રિયા માટેનો કોસ્ટ પોટેન્શિયલ E0 સેલ આપ્યો છે તમારે અને E સેલ ગોતવાનું કીધું છે. તો તમને ખબર છે બિન પ્રમાણિત કોષ છે. બરાબર? બિન પ્રમાણિત કોષ છે એટલે અહીંયા તમારે નર્સ સમીકરણ વાપરવું પડે. શું લખશું? E સેલ E0 સેલ minus 2.303 RT upon NF log નિપજના છેદમાં પ્રક્રિયક નિકલ +2 ઇન્ટુ Ag સોલિડ છે એટલે એની સાંદ્રતા આપણે ગણતા નથી, છેદમાં Ag+1 પણ એનો તત્વમિતિ ગુણાંક 2 છે એટલે શું કરશું? Ag+1 નો સ્ક્વેર ઇન્ટુ નિકલ સોલિડ એની ગણતા. E0 સેલ કેટલો આપ્યો છે? 1.05. n બરાબર નિકલમાંથી નિકલ +2 કેટલાનો ફેરફાર થયો છે? 2. n બરાબર 2 તો 0.0295 લો. નિકલ +2 ની સાંદ્રતા કેટલી લેશું?
તો કે નિકલ +2 ની સાંદ્રતા 0.106 Ag+1 ની સાંદ્રતા આપણે કેટલી લેશું 0.002 નો વર્ગ ચાલો સાદુરૂપ આપો 1.05 0.0295 log ચાલો 0.160 ભાગ્યા 0.002 નો સ્ક્વેર કરો આન્સર આવશે તમારો 4 × 10⁴ રેડી ચાલો તો શું થશે 1.05 માઈનસ હવે log 4 છે ને આપણે છૂટું કરી દઈએ log અંદર દાખલ કરી દઈએ બરોબર 0.0295 log 4 plus log 10⁴ is equal to 1.05 0.0295 log 4 ની વેલ્યુ શું થશે તો કે 0.6021 થવાની તમને મેં આગળના લેક્ચર્સમાં ક્લાસરૂમ લેક્ચરમાં મેં તમને ઘણીવાર શીખવાડ્યું છે log વિધાઉટ log ટેબલ કેવી રીતે જોવા વિધાઉટ log ટેબલ કેવી રીતે શીખવા તો તમને ખબર હોય છે log 4 એટલે log 2⁻², એટલે બે આગળ આવી જાય log 2 log 2 ની કિંમત તમને ખબર જ છે કેટલી હોય તો કે 0.3010 આને ગુણ્યા 2 કરો એટલે 0.6020 પણ 6021 ચાલે એટલે રાઉન્ડ તમે 0.60 લ્યો તો ખોટું નહીં પડે બરોબર આગળ તમને મેં શીખવાડેલું છે બરોબર ને 295 4.0 4.60 ચાલો બંનેનો ગુણાકાર કરી નાખો તમારો જવાબ ગુણાકારનો 0.135 આવશે બરાબર 0.91 વોલ્ટ થાય so your answer is B. બહુ સરળ દાખલા જે છે આ ચેપ્ટરમાંથી પૂછાતા આવે છે પર રકમ સમજો એટલે કાંઈ કરવાની વધારે જરૂરિયાત છે જ નહીં રકમ ખાલી સમજો શું કીધું તો ધાતુના હેલાઇડ તમને આપેલા છે AX3 BX2 DX2 DX3 ના 1 મોલર જળીય દ્રાવણની પ્લેટિનમ ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરી વિદ્યુત વિભાજન કરતા આવે છે અહીંયા A+3 છે એમાંથી A બને એનો પોટેન્શિયલ આપેલો છે B+2 માંથી B C+3 માંથી C D+2 માંથી D આ દરેકના તમને રિડક્શન પોટેન્શિયલ આપેલા શું આપેલા છે રિડક્શન પોટેન્શિયલ ઇઝી તો કેથોડ ઉપર જુદી જુદી ધાતુઓને નિક્ષેપિત કરવા માટેનો સાચો ક્રમ જણાવો તો તમને અહીંયા ખબર હોવી જોઈએ બાળકો શું ખબર હોવી જોઈએ તો કે પહેલી વસ્તુ ધાતુ હંમેશા કેથોડ પર જ જમા થાય કેથોડ પર હંમેશા શું થવાનું છે રિડક્શન તો રિડક્શન કોનું થાય તો કે જેનો ઈ રિડક્શન વધુ તે ઝડપથી રિડક્શન અનુભવી નિક્ષેપિત થશે તો જોવો જે રિડક્શન પોટેન્શિયલ પહેલો પ્રશ્ન રિડક્શન જ છે +3 માંથી 0 +2 માંથી 0 +3 માંથી 0 +2 માંથી 0 હા રિડક્શન છે આનો 1.5 0.3 -0.74 -2.37 રિડક્શન પોટેન્શિયલ વધુ એમ વધુ પ્રમાણમાં નિક્ષેપિત થાય તો સૌથી વધુ પ્રમાણમાં કોણ નિક્ષેપિત થવાનો A પછી કોણ આવશે B પછી કોણ આવશે C પછી આવશે D A B C D ક્રમ આવવો જોઈએ તો A B C D your answer is A કોન્સેપ્ચ્યુઅલી જે છે બાળક કોન્સેપ્ચ્યુઅલી MCQ છે કોન્સેપ્ટ ક્લિયર જેનો એ આનો રાજા ગણાય બરોબર ચાલો નેક્સ્ટ MCQ you will try at your home તમે જે છે આ MCQ તમારી જાતે તમારી ઘરે સોલ્વ આઉટ કરી શકો એમ જ છો હે ને ન કરી શકાય સર થાય જ નહીં કેમ ન થાય હે ભાઈ કરો જઈ શું કીધું જો તમારે AgCl ની મોલર વાહકતા શોધવાની કીધી છે AgCl ની મોલર વાહકતા આ ત્રણની ઉપયોગ કરીને ગોતવાની કીધી તો આપણે કીધું જે બે આયનો ત્રણમાંથી મળતા એ બેનો સરવાળો બાકીનો બાદબાકી Ag નો 3 માંથી મળવાનો Cl છે KCl માંથી તો આને બાદ શું થશે λ0m AgCl is equal to λ0m AgNO3 plus λ0m KCl minus λ0m KNO બરોબર છે ચાલો AgNO3 સિલ્વર નાઇટ્રેટ કેટલી આપી છે 133.4 KCl કેટલી આપી છે 149.9 અને KNO3 કેટલી આપી છે 144.9
આ બેનો સરવાળો કરવો જોઈએ 133.4 વત્તા 149.9 283.3 કેટલો આવશે 283.3 માઇનસ 144 144.9 બાદ 138.4 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્ચ ક્યાં છે ઓપ્શન જુઓ છે ઓપ્શન આન્સર ઇઝ છે ને એકદમ ઈઝી નીટની 2019 ની પરીક્ષામાં ગયા વર્ષે પૂછાણો હતો આમ તો કાલે મેં કરાવ્યો હતો આગળના વિડીયોમાં છતાં રિવાઇઝ છે ચાલો નેક્સ્ટ એમસીક્યુ પર આગળ વધીએ થિયોરિટિકલ છે એમસીક્યુ શું કીધું છે કે જ્યારે લોખંડ ઉપર ઝીંકનો ઢોળ ચડાવવામાં આવે ત્યારે ગેલ્વેનાઇઝ આયન બને છે જ્યારે તેની ઉલટી પ્રક્રિયા સંભવિત નથી બરાબર તો તમને જે મેં આગળ આ લાસ્ટ લેક્ચર જે છે કાટ અટકાવવાના ઉપાયો બરાબર એ કાટ અથવા તો ક્ષારણ અટકાવવાનો ઉપાય એની મેં તમને પીડીએફ છે તમને ખબર મોકલેલી છે એમાં આપેલું છે તો કાટને લોખંડ પર કાટ થતો અટકાવવો હોય તો ગેલ્વેનાઇઝ્ડ આયનનો ઉપયોગ કરો એટલે કે Fe ઉપર આ Fe છે એની ઉપર ઝીંકનું પડ ચડાવી દો તો ઝીંકનો E0 ઓક્સિડેશન છે એ વધુ છે કોની કરતા Fe કરતા એટલે Fe નો E0 ઓક્સિડેશન કેવો છે અહીંયા ઓછો જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધુ એનું ઓક્સિડેશન થાય એટલે ઝીંક છે એનું ઓક્સિડેશન થવા માટે કાટ ક્યારે લાગે જ્યારે Fe નું ઓક્સિડેશન થાય તો પણ અહીંયા ઓક્સિડેશન છે ઝીંકનું છે વધારે થવા એટલે અહીંયા થયું શું તો કે ભાઈ ઝીંકનો ઓક્સિડેશન પોટેન્શિયલ છે વધુ છે તો એનો અર્થ શું થયો તો કે આનો E0 રિડક્શન છે કેવો હોવો જોઈએ ઓછો હવે આનો E0 રિડક્શન પોટેન્શિયલ તમને ન ખબર હતી કે વાંધો નહીં પણ તમારી માહિતી માટે આપી દઉં આનો E0 રિડક્શન પોટેન્શિયલ જે ઝીંકનો 0.74 છે -0.74 વોલ્ટ 0.76 વોલ્ટ જ્યારે Fe નો રિડક્શન પોટેન્શિયલ Fe જે છે Fe નો રિડક્શન પોટેન્શિયલ -0.44 વોલ્ટ છે એટલે એનો અર્થ શું થયો તો કે ઝીંક નો રિડક્શન પોટેન્શિયલ ઓછો પણ એવો શબ્દ વાપરો ઋણાત્મક પોટેન્શિયલ ઋણાત્મક આ પોટેન્શિયલ એટલો થયો પણ આ કેવો ઋણ તો ઋણાત્મક પોટેન્શિયલ આનો કેવો થવાનો છે વધારે ઋણાત્મક વધુ અને આનો ઋણાત્મક કેવો થવાનો છે ઓછો ઋણાત્મક ઓછો તો આન્સર શું આવશે તો કે અહીંયા આન્સર એવો આવશે કે ઝીંકનો ઋણાત્મક પોટેન્શિયલ જે છે એ આયન કરતા કેવો છે વધારે ઝીંકનો ઋણાત્મક પોટેન્શિયલ આયન કરતા વધુ જો ઋણાત્મક પોટેન્શિયલ વધુ ઇટ મીન્સ કે એનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધુ હોવો જોઈએ અહીંયા પોટેન્શિયલ નથી આપ્યો એટલે આપણે કયો સમજવાનો સમસ્યા અહીંયા E0 રિડક્શન જ સમજવાનો છું આ વધુ એટલે E0 રિડક્શન પોટેન્શિયલ કેવો છે કહેવાય ખરેખર ઓછો ઋણાત્મક પોટેન્શિયલ એટલે ઓક્સિડેશન પોટેન્શિયલ સો આન્સર ઇઝ એ લોજિક વાપરવાનું છે બાકી કોઈ વધારે મગજમારી છે જ નહીં આમાં ચલો નેક્સ્ટ છે બહુ સરસ મજાનો એમસીક્યુ આપેલો છે કે વિદ્યુત વિભાજન દરમિયાન 60 સેકન્ડમાં 1 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરવા માટે આવે ત્યારે મુક્ત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યા તમારે શોધવાની કીધેલી છે શું કરવું પડશે તમારે તો કે પહેલા કુલમ ગોતી લો એના પરથી તમને મળી જવાનું કારણ કેમ તો કે તમને ખબર છે 1.6 × 10⁻⁹ કુલમ જો હોય તો 1 ઇલેક્ટ્રોન થાય તમારે ગોતવું પડે કેટલા કુલમ છે ઓકે શું કીધું છે જો T આપ્યો છે I આપ્યો છે Q નું સૂત્ર ખબર Q શું થાય I × T Q શું થાય I × T I કેટલો છે 60 T કેટલો છે સોરી I 1 એમ્પિયર T કેટલો છે 60 એટલે આવશે 60 તો સીધું લોજિક છે જો 60 1.6 × 10⁻⁹ કુલમ હોય તો 1 ઇલેક્ટ્રોન વહન થતો હોય મુક્ત થતો હોય તો 60 કુલમ એ કેટલા તો 60 ના છેદમાં 1.6 × 10⁻⁹ છે ઉપર જશે એટલે શું થઈ જવાનું છે +90 થવાનું છે 10⁻⁹ 60 ભાગ્યા 1.6 કરો 60 ભાગ્યા 1.6 કેલ્સી લઈને દેવાનું 37.5 બરાબર શું લખાય 3.75 × 10⁻⁻⁴
20 ઇલેક્ટ્રોન થાય. આન્સર ઇઝ 4. ઓકે, સો ધ આન્સર ઇઝ ડી. ચાલો નેક્સ્ટ એમસીક્યુ તમને આપ્યો છે, ટ્રાય એટ યોર સેલ્ફ. શું આપેલું છે જુઓ જી તમારી પાસે. વિડીયો પોઝ કરીને એકવાર અહીંયા સોલ્યુશન જાતે કરવાનો બાળક, તો જ આવડશે. જાતે જ્યાં સુધી નહીં કરો ત્યાં સુધી નહીં આવડે. સાંદ્રતા સી આપેલી છે 0.5. મોલર પછી ડેસીમીટર ગયું બદલી મોલર જ છે, મોલારિટી કહેવાય. એજીઓનો જેની વિદ્યુત વાહકતા કે આપેલી છે તમને 5.76 ગુણ્યા 10⁻³ સિમેન્સ સેન્ટીમીટર. સેન્ટીમીટર છે અને લેમ્બડા એમ ગોતવાનું તમને કીધેલો છે. લેમ્બડા એમ સીધું સૂત્ર છે. લેમ્બડા એમ ઇઝ ઇક્વલ ટુ શું થાય 1000 ગુણ્યા k/c. કે ક્યાં મૂકવો આધાર કોના ઉપર? સેન્ટીમીટર. સેન્ટીમીટર હોય તો 1000 ઉપર અને મીટર હોય તો 1000 નીચે. કાલે પણ એમસીક્યુ કાવ્યો એવું તો કરાવ્યો હતો તમને. તો 1000 ગુણ્યા કે કેટલો આપ્યો છે તમારી પાસે? તો કે 5.76 ગુણ્યા 10⁻³ છેદમાં સી આપ્યો છે 0.5. આ બે તો કેન્સલ થઈ જશે બરોબર. તો 5.76 ભાગ્યા 0.5 કરો, જવાબ આવે છે 11.52. 11.52 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ. મજા આવી જાય આવો દાખલો પરીક્ષા પૂછે ને બેઠા માર્ક્સ મળે તમને પરીક્ષા. ઓકે, so what is your answer here? Your answer is answer C. ચાલો ફરી પાછો એકદમ સરળ એમસીક્યુ પૂછો. શું કીધું? જો એક યંત્રમાં હાઇડ્રોજન અને મિથેનના દહન ઈંધણનું દહન આવ્યું, સીધું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવામાં આવે તો તેને શું કહેવામાં આવે? બહુ સરળ વસ્તુ છે. શું કહેવામાં? બળતણ કોષ. વિદ્યુત વિભાજન કોષ ના આવે, નિકલ કેડમિયમ કોષ છે એ વિદ્યુત વિભાજન કોષ છે. ડાયનેમો કોષ છે એ યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે. તો દહન કરીને જે કરવામાં આવે એને શું કહેવાય? બળતણ કોષ. આન્સર ઇઝ ડી. પૂછાય જાય મજા આવી જાય, બેઠા પ્રશ્નો છે. તમે જોશો આમાં એટલા બધા પ્રશ્નો અઘરા પૂછાતા જ નથી બરોબર. એટલા બધા પ્રશ્નો જે છે એ આમાંથી કોઈ પૂછાતા જ નથી. ઓકે, ચાલો હું કીધું જો કાલ દાખલો ગણો તેના કરતા અહીંયા રિવર્સ દાખલો છે ખરેખર. શું કીધું? જો એસટીપી એ 5600 ml O2 વિસ્થાપન કરવામાં આવે છે તો સિલ્વરનું કેટલું દળ વિસ્થાપિત થાય? એસટીપી એ 5600 ml O2 વિસ્થાપન કરવામાં આવે તો સિલ્વરનું કેટલું દળ વિસ્થાપન થાય? બહુ ઈઝી દાખલો છે, સીધી વસ્તુ છે. શું સૂત્ર વાપરો? નંબર ઓફ મોલ કેથોડ અપોન નંબર ઓફ મોલ એનોડ ઇઝ ઇક્વલ ટુ n ફેક્ટર ઓફ એનોડ અપોન n ફેક્ટર ઓફ કેથોડ. એનોડ અને કેથોડના ફેક્ટર્સ એટલે શું? સંયોજકતા. અને શું કહેશું આપણે? એની સંયોજકતા. તો તમને એનોડ ઉપર હંમેશા શું મળે? તો કે O2 મળવાનો છે. કેથોડ ઉપર શું મળવાનો છે? હંમેશા સિલ્વર. ધાતુ હંમેશા આની ઉપર હોય. તો સિલ્વરની સંયોજકતા કેટલી આવે? +1. O2 ની સંયોજકતા O-2 કેટલી આવશે? 4. બરાબર. આ તમને મેં શીખવાડેલું છે ને, ઓક્સિજન 1 - 2 આવા બે છે એટલે કેટલા થવાના છે? 4. તો તમારે ગોતવું શું પડે? તો કે કેથોડ ઉપરના મોલ તમને મળી જાય તો વજન તમને મળી જાય. એનોડ ઉપર O2 ના મોલ ગોતવા. તો કરીએ કે પ્રાપ્ત થતા O2 ના મોલ બરોબર. O2 ના મોલ કેવી રીતે મેળવવા? તો કે તમને ખબર છે 22400 ml હોય એસટીપી તો 1 મોલ થાય. અહીંયા કેટલા મોલ તમને આપેલા? 5600 ml. 5600 ml કેટલા? તો 5600 ભાગ્યા 22400 2 મીંડી ગઈ. 56 ભાગ્યા 224 કરો, જવાબ આવશે 0.25. 0.25. તો અહીંયા તમને શું મળી ગયું? જોજી તમને અહીંયા મળી ગયું આ 0.25. આ ગોતવાનું બરોબર છે. ચાલો સૂત્ર મૂકીએ એકવાર. સફાઈ અભિયાન કરવાનું ખબર પડી ગઈ ને? તમને એમ થશે O2 ની કેમ? O2 નથી ખરેખર O-2 માંથી O2 બનેલું હોય એટલે અહીંયા સંયોજકતા છે ને આપણે એટલી લીધેલી બરોબર. એટલે એ પાછું ભૂલવાનું નહીં એવું બધું. ચાલો નંબર ઓફ મોલ કેથોડ આપણે શોધશું. નંબર ઓફ મોલ એનોડ મેળા 0.25. આ છે 4 ઓક્સિજન કેથોડ છે 1. NC શું થશે? 4 ગુણ્યા 0.25 બરોબર. 4 ગુણ્યા 0.25 એટલે 1 મોલ થાય. 1 મોલ સિલ્વર મળે. 1 મોલ સિલ્વર એટલે કેટલું વજન થયું? 180
8 તો 108 ગ્રામ તમારો જવાબ આવશે. આન્સર ઇઝ બહુ ઈઝી સવાલ છે ને, તમે સ્પીડમાં પતાવી શકો છો આ સિમ્પલ ફોર્મ્યુલાથી. ઓકે બાળક શું કહેજો? 0.1 મોલ MnO4 માઇનસ નું ઓક્સિડેશન કરવા MnO4 માંથી MnO4 -2 માંથી MnO4 માઇનસ મળે છે, તો કેટલો વિદ્યુત વાર જરૂર પડશે? શું થાય જોજી? MnO4 -2 માંથી MnO4 -1 થાય છે. ઓક્સિડેશન આંકનો ફેરફાર કેટલા થાય જોજો? +6 થાય અને એકલો થાય +7 થાય ને. +6 4 દુ -8 -8 પ્લસ સામેની બાજુ જાય +8 -2 પ્લસ +8 -2 એટલે +6 ને +7. તો તમે જોઈ શકો ખરી કે 1 મોલ હોય એનું રૂપાંતરણ કરવા માટે 1 ફેરાડેની જરૂર પડે છે. તો 0.1 મોલે કેટલા જરૂર પડે? તો સ્વાભાવિક છે 0.1 ફેરાડે. 1 ફેરાડે હોય કેટલા કુલમ થાય? 96,500 કુલમ. તો 0.1 ફેરાડે કેટલા? 96,500 ગુણ્યા 0.1 તો 9650 કુલમ જરૂર પડે. યોર આન્સર ઇઝ સી. છે ને એકદમ સરળ. બુદ્ધિ વાપરજે ભાઈ. શું વાપરવાનું છે? બુદ્ધિ ખાઓ, બુદ્ધિ લાવો. ઓકે ઓકે ચાલો. કરશો જાતે પ્રયત્ન કે નહીં કરી શકો? આમ તો સ્વાધ્યાયનો પ્રશ્ન છે. સ્વાધ્યાય એનસીઆરટી જે છે એ એનસીઆરટી માં એમસીક્યુ આપેલો છે. ઓકે તો પ્રેક્ટિસ છે, એકવાર જાતે કરો. વિડીયો પોઝ કરીને એકવાર જાતે પ્રયત્ન કરો. ચાલ વાપરી થોડી બુદ્ધિ. શું કીધું? જો ઘડિયાળના બટન સેલનો ઉપયોગ કરીને તમારે જણાવવાનું છે અર્ધકોષનો પોટેન્શિયલ તમને શોધવાનું કીધું. તમને અહીંયા આપેલું છે શું? તો ઘડિયાળના બટન સેલમાં થતી પ્રક્રિયા અહીંયા તમે દર્શાવી છે. Zn+2 માંથી Zn રિડક્શન પોટેન્શિયલ 0.76 અને Ag2O માંથી Ag એનો 0.34. તો તમને પહેલો પ્રશ્ન ખબર પડી ગયો કોણ અહીંયા કેથોડ ને કોણ અહીંયા એનોડ. આ હંમેશા શેના તરીકે અહીંયા વર્તવાનો છે? એનોડ રહેવાનો છે. અને આ શું રહેવાનો છે? કેથોડ. કારણ કે રિડક્શન પોટેન્શિયલ વધુ. તો E0 સેલ બરાબર શું થાય? તો E0 રિડક્શન ઓફ કેથોડ માઇનસ E0 રિડક્શન ઓફ કેથોડનો 0.34 માઇનસ ઝિંકનો છે 0.76 માઇનસ છે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય 0.76 1.1. સો આન્સર ઇઝ બહુ ઇઝી એમસીક્યુ છે. ચાલો કરશો ટ્રાય જાતે. શું કીધું? જો પ્લેટિનિયમ તારની પીએચ આપી દીધી. કેટલી આપી છે? પીએચ આપી છે તમને 10 ધરાવતા હાઇડ્રોક્લોરિક દ્રાવણમાં ડુબાડી ચારે બાજુ 1 એટમોસ્ફિયર હાઇડ્રોજન વાયુ પસાર કરતા હાઇડ્રોજન ગેસ ઇલેક્ટ્રોડ બનાવવામાં આવે તો ઇલેક્ટ્રોડનું ઓક્સિડેશન પોટેન્શિયલ. યુ હેવ ટુ ફાઇન્ડ ઓક્સિડેશન પોટેન્શિયલ. તો H2 માંથી તમારે શું કરવાનું છે? H+ બનાવવાનું. એનાફ H2 માંથી H+ એક્યુએલ. બરાબર. અહીંયા કોન્સન્ટ્રેશન કેટલું છે એવું તમને નથી ખબર, કારણ કે પીએચ તમને 10 આપી છે. તો તમે સીધું સૂત્ર પીએચ નું પણ વાપરી શકો, પણ આપણે અહીંયા ફોર્મ્યુલા લખીએ કે E સેલ ઇઝ ઇક્વલ ટુ શું થવાનું છે? E0 સેલ માઇનસ 2.303 RT/NF log નિપજના છેદમાં પ્રક્રિયા. H+ ના છેદમાં શું થવાનું છે? H2⁻². હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ છે E0 સેલ તો 0 જ આવવાનું છે. E સેલ ગોતવાનો છે. -2.303 R n બરાબર 1 છે 0.059 log H+. માઇનસ ઓફ log H+ શું થવાનું છે? 0.059 માઇનસ ઓફ log H+. શું લખી શકો? pH લખી શકો. 0.059 ઇન્ટુ pH 0.059 ઇન્ટુ pH 10 શું આવશે? 0.59 વોલ્ટ. છે ને એકદમ ઇઝી આન્સર. લલ્લુ જેવા સવાલ પૂછે છે. કેવા? લલ્લુ જેવા. સો યોર આન્સર ઇઝ એ. બરાબર. કાલના જેડબલઈ ની સાપેક્ષમાં તો સવાલ બહુ ઇઝી છે. બરાબર. એની જેવા તો સવાલ તમને પૂછાતા જ નથી. બહુ ઇઝી ક્વેશ્ચન આમાંથી પૂછાય છે. એટલે સ્કોરિંગ જેને કહેવાય, તમે બહુ ઇઝીલી સરળતાથી સારો સ્કોર તમે કરી શકશો. ચાલો હવે આમાં તો હું ખાલી તમને હિન્ટ જ આપવાનો છું. બરોબર. હિન્ટ એનું આપું ને એમને ખબર પડી જાય. શું કીધું છે? તો NH4OH ની સીમિત મોલર વાહકતા નીચેનામાંથી કોના બરાબર? તમારે જોવાનું
NH4 અને OH જેમાંથી મળતો એ બે સરવાળો બાકી બાદબાકી. NH4 છે Cl OH છે પણ NH4 નથી કેન્સર. NH4 OH એકમાં જ છે આ નથી. તો હવે આજ બીજું જો NH4 અહીંથી મળે OH અહીંથી મળે NaCl ની બાદબાકી. સો યોર આન્સર ઇઝ રેડી. ચાલો આ દાખલો પણ મારે તમને ગણાવવાનો નથી કારણ કાલે આ દાખલો મેં તમને કરાવેલો છે. તમને એમ થશે ક્યારે કરાવ્યો હતો યાદ કરો ગુજરે મેદી શું કીધું જો Cu+2 માંથી Cu+1 બને આના માટે 0.15 વોલ્ટ પોટેન્શિયલ બરાબર. Cu+2 માંથી Cu+1 અને હજી એક ઇલેક્ટ્રોન પાછો Cu+1 માંથી Cu બને આનો કેટલો આપ્યો છે 0.15 આનો કેટલો આપ્યો છે 0.50 આ બેનો ઉપયોગ કરીને તમારે ગોતવાનો કયો છે Cu+2 માંથી Cu ગોતવાનો તો કાંઈ કરવાની જરૂર નથી. જો આના માટે n કેટલો આવવાનો 1 આના માટે પણ n બરાબર 1 આ બેનો ડેલ્ટા g નો સરવાળો તમારે કરવાનો થાય અને કેટલો થાય આવડશે ને ગુણ જ કરાવવાનો કન્ફર્મ છે. આ સેલ્ફ પ્રેક્ટિસ કારણ કે સેમ MCQ કાલે મેં તમને કરાવ્યો છે તો સેલ્ફ પ્રેક્ટિસ તમારે કરવાની છે. ઓકે ચાલો શું કીધું જો નીચે આપેલી અર્ધ પ્રક્રિયા માટે 298 કેલ્વિન તાપમાને પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ આપેલા છે. તો પ્રબળ રિડક્શન કરતા ગોતવાનું છે. આ તમને આપણે 7 વાર આ પ્રકારના MCQ કાલે કરાવ્યા. પ્રબળ રિડક્શન પોટેન્શિયલ તમને આપેલો હોય તો તમારે એના પરથી પ્રબળ રિડક્શન કરતા કોણ છે એ શોધવાનો છે. તો પહેલો પ્રશ્ન કયો રિડક્શન કરતા ગોતવાનું કીધું. શું ગોતવાનું કીધું તમને રિડક્શન કરતા. રિડક્શન કરતાનું પોતાનું શું થવાનું છે તો કે પોતાનું ઓક્સિડેશન. ઇટ મીન્સ શું હોવું જોઈએ E0 ઓક્સિડેશન એનો વધુ હોવો જોઈએ અને E0 ઓક્સિડેશન રિડક્શન કેવો હોવો જોઈએ ઓછો. જેમ ઓછો એમ બરોબર છે. તો પહેલો પ્રશ્ન તમને પોટેન્શિયલ કઈ આપ્યા જો Zn+2 માંથી Zn શું થયું રિડક્શન +3 માંથી 0 રિડક્શન +1 માંથી 0 +3 માંથી +2 બરોબર છે. તો તમે હવે આમાં શું કરો તમને બધી જ રિડક્શનની પ્રક્રિયા આપી છે રિડક્શન કરતા તમને ગોતવાનો કીધેલો છે એટલે એનું ઓક્સિડેશન પોટેન્શિયલ વધુ હોવો જોઈએ. તો ફેરવી નાખો તમને એમ થશે રિડક્શન પોટેન્શિયલ ઓછો ગોતી લો તો ગોતજો કોનો ઓછો છે ગોત તો કોનો ઓછો થાય છે રિડક્શન પોટેન્શિયલ. તો મારા ખ્યાલ આ રિડક્શન પોટેન્શિયલ ઓછો છે એનથી વધારે છે. હવે આનો રિડક્શન પોટેન્શિયલ ઓછો છે તમને એમ થાય છે Zn+2 જવાબ આવશે ના. જવાબ શું આવશે તારો Zn કારણ કે રિડક્શન કરતાનું શું થવાનું છે ઓક્સિડેશન કોનું થવાનું ઝિંકનું થવાનું ને. આનું તો હવે ઓક્સિડેશન પોસિબલ જ નથી તો જવાબ તમારો ઝિંક આવે. એટલે મેં શું કીધું કન્ફ્યુઝન થાય એટલે આપણે ઉલટાઈ નાખીએ એટલે શું થશે જો આ પ્રક્રિયામાં Zn માંથી Zn+2 હવે પોટેન્શિયલ અહીંયા કેટલો થઈ ગયો તમારો માઇનસ હતો એ પ્લસ થઈ ગયો 762 થઈ ગયો સૌથી હાઈએસ્ટ ઓક્સિડેશન પોટેન્શિયલ. તો ઝિંક ઇઝ યોર આન્સર હને. તો આ ઓબ્ઝર્વ કરજો તમે એમ થાય સાહેબ આનો સૌથી ઓછો તમે કીધો તો તમે Zn+2 જવાબ આવો છે ને ઓપ્શનમાં કદાચ Zn+2 આપેલો પણ હોય પણ તમારે જરા એ વિચારવાનું કે રિડક્શન કરતા છે ને ઓક્સિડેશન Zn+2 નું ઓક્સિડેશન થાય તે ક્યારેય Zn+3 પોસિબલ જ નથી થવા. તો જવાબ આવશે હને. ચાલો હોલ હેરાલ્ડ પદ્ધતિમાં એલ્યુમિનિયમનું વિદ્યુત વિભાજન કરવા માટે ન્યૂનતમ વોલ્ટેજ ગોતો. Al2O3 આપેલો છે તમને હોલ હેરાલ્ડ પદ્ધતિનું સમીકરણ ખબર હોય છે ખબર છે Al2O3 ની કાર્બન સાથે પ્રક્રિયા થાય twice Al plus CO તો CO તો CO2 આવશે અહીંયા CO2 કીધું છે પ્રક્રિયાને બેલેન્સ કરતા આવડવી જોઈએ. અહીંયા કેટલા છે 3 અહીંયા બેલેન્સ કરો ધારો કે અહીંયા 3 CO2 તમે કરો છો તો ઓક્સિજન કેટલા થઈ ગયા તમારા અહીંયા 3 × 6 તો અહીંયા 2 વડે ગુણ તો એલ્યુમિનિયમ અહીંયા કેટલા થશે 4 થઈ ગયું બેલેન્સ. તો Al2O3 નો ડેલ્ટા G0F થર્મોડાયનેમિકલી પ્રશ્ન છે કેટલો આપ્યો છે -1520. આનો કાર્બન ડાયોક્સાઇડનો કેટલો આપ્યો છે -394 આપેલો છે. તો તમારે
બરાબર, -394 આપેલા છે, આના 1500 જો, પણ શું આપ્યું જો, આ પ્રતિ મોલ આપ્યું છે, આ પ્રતિ મોલ. તમારે આની કુલ સર્જન એન્થાલ્પી શોધવી હોય તો ડેલ્ટા G0 બરાબર શું થાય ખબર છે ને? શું થાય તો કે નિપજની સર્જન એન્થાલ્પી માઈનસ પ્રક્રિયકની સર્જન એન્થાલ્પી. નિપજમાં કોણ કોણ છે? એલ્યુમિનિયમ અને કાર્બન ડાયોક્સાઇડ. એલ્યુમિનિયમ ઓલરેડી એની પ્રમાણિત અવસ્થામાં છે, પ્રમાણિત અવસ્થામાં હોય તેની સર્જન એન્થાલ્પી 0 લેવું શીખે. તો અહીંયા શું થશે? 3 × ડેલ્ટા G0 FCO2 માઈનસ પ્રક્રિયકમાં Al2O3 ની પ્રમાણિત અવસ્થામાં હોય, સોરી કાર્બન એની પ્રમાણિત અવસ્થામાં છે ગ્રેફાઇટ સ્વરૂપે, એની કેટલી લેવાની? 0. Al2O3 ને આપણે લેવાની, શું થશે? 2 × ડેલ્ટા G0 F Al2O3. ચાલો 3 ગુણ્યા કાર્બન ડાયોક્સાઇડ, 3 ગુણ્યા કાર્બન ડાયોક્સાઇડ કેટલી બી છે? 1520 માઈનસ 1520 ઇન્ટુ 2 સોરી કાર્બન ડાયોક્સાઇડ ની 394 394. Al2O3 ની કેટલી આપી છે? -1520. ગુણાકાર કરો, બરોબર, તો જવાબ તમારો શું આવે છે તમારે જોવાનો. જે જવાબ આવે જાતે કરજો. ડેલ્ટા G0 છે, ગુણાકાર કરીને તમને મળશે. હવે તમારે શું સૂત્ર મૂકવાનું છે? E0 સેલ ગોતવાનું સૂત્ર ખબર છે, ડેલ્ટા G0 = -NF E0 છે. તો E0 સેલ = શું થવાનું છે? માઈનસ ડેલ્ટા G0 ના છેદમાં n. મૂળ વસ્તુ અહીંયા થશે n કેટલો લેવો છે? કેટલો n લેવો? વિચારો કેટલો લેશો? બરાબર, સીધી વસ્તુ છે. જુઓ અહીંયા એલ્યુમિનિયમ કેટલો છે તો કે +3 છે, +3 માંથી 0 થાય છે, પણ કેટલા એલ્યુમિનિયમ છે? 4. 1 નો +3 હોય તો ગુણ્યા 4 કરો, 4 તેરી 12. તો અહીંયા કેટલો લેવાનો તમારે થાય? 12. ડેલ્ટા G0 અહીંયા કેલ્ક્યુલેશન પરથી તમને મળી જાય. હા બરાબર, n બરાબર મૂકો, f બરાબર 96500 મૂકો તો તમારો આન્સર તમને મળી જશે. આવડશે ને એટલું જાતે કરતા? બરાબર, આ સેલ્ફ પ્રેક્ટિસ માટે આપું છું તમને, કરજો જાતે. ન આવડે ન ખબર પડે તમારો સંપર્ક કરો. નેક્સ્ટ MCQ શું કીધું છે જુઓ જી. 2 મોલર NiNO3 ટ્વાઇસ આપ્યું છે, વોલ્યુમ આપ્યું છે 500 ml, નિકલમાં T બરાબર 15 મિનિટ, મિનિટને હંમેશા સેકન્ડમાં કન્વર્ટ કરવી જ પડે, તો 15 × 60, 15 × 6 = 90, 900 સેકન્ડ થાય. માટે I કેટલો તમે પ્રવાહ પસાર કરો છો? 96.5 એમ્પિયર નો પ્રવાહ પસાર કરો છો, તો વિદ્યુત વિભાજન અંતે દ્રાવણની મોલારિટી કેટલી છે? પ્રારંભમાં કેટલી હતી એટલી, અંતે કેટલી થઈ છે તમારે ગોતવાનું છે. હવે એ ખબર કેવી રીતે પડશે? જો, તો તમારે પહેલા ગોતવું શું પડે તો કે પહેલા એ શોધવું પડે કે કેટલું આમાંથી વપરાય છે, નિક્ષેપિત કેટલું થઈ જાય છે તમને જો ખબર પડી જાય આના પર, વપરાય કેટલું ગયું, હતું કેટલું એનાથી ખબર પડવાની છે. શરૂઆતમાં નિકલ હતું કેટલું, શું કરવું પડે તો કે ભાઈ તમારે શરૂઆતમાં દ્રાવણમાં નિકલનું વજન શોધવાનું. ઓકે, ત્યાર પછી નિક્ષેપિત નિકલનું વજન શોધવાનું, બંનેની બાદબાકી કરતા અંતિમ દ્રાવણની મોલારિટી મળે. ખ્યાલ આવ્યો? પેલા શરૂઆતમાં નિકલનું વજન ગોતો તો મોલ ગોતો, ત્યાર પછી નિક્ષેપિત દ્રાવણના વજન મોલ ગોતો, બંનેને બાદબાકી કરો એટલે અંતિમ દરકાર. કદ તો 500 ml જ રહેવાનું છે. તો પેલા હું શું કરું તો કે પેલા સર આપણે કામ કરીએ, પ્રારંભમાં કેટલું છે મોલી ગોતી લઈએ ને. ચાલો, તો આપણે આ 3 વસ્તુઓ જે છે, 3 વસ્તુઓને વારાફરતી આપણે કરવી પડશે. એ 3 વસ્તુનો જવાબ લાવશો એટલે આપણને આપણો જવાબ મળશે. પહેલા શું કરશું? શરૂઆતના મોલ ગોતશું, ત્યાર પછીના, ત્યાર પછી બાદબાકી. તો ટાઇટલ આપણે આપશું, સૌપ્રથમ શું કરશું તો કે પ્રારંભમાં નિકલનું વજન, પ્રારંભમાં NiNO3 નું તમને વજન જે મળે
એના પરથી તમને મળી જાય. પ્રારંભમાં કેવી રીતે ગોતો તમારે જ ગણવાનો છો, હું નથી ગણતો. મોલારિટી બરાબર શું થાય? 1000 ગુણ્યા W છેદમાં મોલેક્યુલર વેઇટ ઇન્ટુ વોલ્યુમ. હવે અહીંયા તમે મોલેક્યુલર વેઇટ કોનું લેવાનું? ખાલી નિકલનું જ લેવાનું. NiNO3 નું તમને વજન NiNO3 નું મળે. અહીંયા ખાલી તમે અથવા તો મોલ લેવું હોય તો શું કરવાનું? તો કે મોલ લેવું હોય તો 1000 ગુણ્યા નંબર ઓફ મોલ નિકલ અપોન V. નંબર ઓફ મોલ નિકલ લઈ લે. નંબર ઓફ મોલ નિકલ ઇઝ ઇક્વલ ટુ મોલારિટી ઇન્ટુ V અપોન 1000. મોલારિટી કેટલી આપી જોવો છો? 2 અને V કેટલો છે? 500. 2 ગુણ્યા 500 છેદમાં 3 મિનિટ. 3 મિનિટ ગઈ 5 દૂ 10. નંબર ઓફ મોલ નિકલ કેટલા મોલ થવાના છે? 1 મોલ નિકલ છે. જો આ સમજો પાછું મેં તમને કીધું, અહીંયા તમે જો નિકલ કાર્બોનેટ લ્યો તો તમને અહીંયા મોલેક્યુલર વેઇટ કોનો લેવાનું થાય? નિકલ નાઇટ્રેટ કે કાર્બન જે હોય. તમે મોલ નિકલના જ લ્યો છો તો વજન કોનું મળે? નિકલનું. આપણે અહીંયા નિકલનું જ કામ છે, નિકલ કાર્બોનેટનું કામ છે. એટલે પ્રારંભમાં આટલા છે. હવે શું ગોતવું પડે? તો કે હવે નિક્ષેપિત મોલ શોધવા પડે. તો સૂત્ર શું વાપરો? W ઇઝ ઇક્વલ ટુ MIT અપોન 96500 ઇન્ટુ NF. એમ અહીંયા આવવા દે. W બાય M ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ મોલ IT અપોન 96500 ઇન્ટુ NF. જુઓ I કેટલો આપ્યો છે તમને? 96.5. T કેટલો છે? 900. મૂકતા જાય 96.5 T 900 અપોન 96500 નિકલની સંયોજકતા હોય 2. એટલે તમને અહીંયા નંબર ઓફ નિકલ પણ કયા મળશે? નિક્ષેપિત થતા મોલ મળવાના છે. બરોબર. કેલ્શિયમ મારો છે 96.5 ગુણ્યા 900 ભાગ્યા 96500 ભાગ્યા 2. કેટલો આવે છે? જોજી તો 0.45. કેટલો આવે છે? 0.45. તો કે 1 મોલ જે હતો એમાંથી 0.45 વપરાઈ ગયો. તો બાકી કેટલા રહેવાના છે? બાકી રહેતા મોલ 1 માઇનસ 0.45 0.55 મોલ હાજર હશે. આ 0.55 મોલની સાંદ્રતા શોધવાની છે. તો 1000 ગુણ્યા N અપોન V. 1000 ગુણ્યા 0.55. V કેટલો આવશે? 500 ml. કરો જી 1000 ગુણ્યા 0.55 ભાગ્યા 500. 1.1 તમારી મોલારિટી દ્રાવણની હશે. 1.1 એટલે નિયરલી અબાઉટ છે 1.2 ની આસપાસ તમારો જવાબ છે ને. સરળ એકદમ. શું કરવાનું છે? ફરી વાર કીધું. પેલા શરૂઆતમાં નિકલનું વજન ગોતી લો અથવા મોલ ગોતો. ત્યાર પછી એમાંથી નિક્ષેપિત કેટલું થાય છે એ ગોતો અને બંનેની શું કરી નાખો? તમે અહીંયા બાદબાકી કરી નાખો. બંનેની બાદબાકી કરો એટલે તમને દ્રાવણમાં બાકી જે હોય એ તમને મળવાના છે અને એના પરથી સાંદ્રતા શોધો. જવાબ તમારો જો કોન્સેપ્ચ્યુઅલી જ જવાબ છે. આમ તો ઓલ્ડ યર નો ક્વેશ્ચન છે, જૂના વર્ષની ટેક્સ્ટબુકમાં સવાલ હતો, હવે નથી. બરોબર છે. પણ કોન્સેપ્ટ જે છે તમારો જો આમાં ક્લિયર હોય તો તમે સરળતાથી એમસીક્યુ સોલ્વ કરી શકો. તો આપણે આજે એમસીક્યુ જો એના પર તમને શું મળ્યું? એકદમ ઈઝી એમસીક્યુ જે છે ને એ નીટની પરીક્ષા પૂછાય છે. એટલે આ ચેપ્ટર તમારો ખૂબ જ સરળતાથી તમને સારો એવો સ્કોર અપાવવાનો. તો પ્રેક્ટિસ કરો, વર્કશીટ આપી છે સોલ્વ કરો, ન આવડે ને મારો સંપર્ક કરો. ઓકે, ત્યાં સુધી બાય. કાલે મળશું હવે આપણે નવા ચેપ્ટર સાથે. ઓકે, ચાલો.